મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન નિષ્ફળ બનાવતા 4 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો સાથે એક ઇસમની સોનગઢ પોલીસે ધરપકડ કરી એકને વોન્ટેડ જાહેર કર્યો હતો। અંગત બાતમીદારો પાસેથી મળેલી બાતમીના આધારે મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં ઘુસાડવામાં આવી રહેલ મોટા દારૂના જથ્થાને પકડી પાડી સોનગઢ પોલીસે નશાનો કારોબાર થતો અટકાવ્યો છે, જેમાં 4,22,400નો વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। સોનગઢ પોલીસને મળેલ બાતમીના આધારે વોચમાં રહીને પોલીસે બોલેરો પિકઅપ જેનો રજિસ્ટ્રેશન નંબર MH18BG2412માં પ્લાસ્ટિકની ખાલી થેલીઓની આડમાં લઈ જવાતો હતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેમાં હલગરુ ગામ તાલુકો કામરેજ અને સુરત જિલ્લાના મનોજ પાટીલને પિકઅપ સાથે કુલ ₹8,32,400ના મત્તાના મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે। આ ગુનામાં દારૂનો જથ્થો મંગાવનાર ધીરજ પાટીલ રહે હલગરુ કામરેજ સુરતને આ ગુનામાં વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। નોંધવું રહ્યું કે બોર્ડર પર આવેલ હોવાના કારણે અહીંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો હેરાફેર થતો હોય છે, ત્યારે પોલીસની આ કામગીરીથી બુટલેગરોમાં અને દારૂની હેરાફેરી કરતા ખેપીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। રિપોર્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી।